મિનિટ, એટલે મારું કે પેલી જે અવસ્થા તમે કીધી ગાઢ નિંદ્રાની અવસ્થા, બરાબર, ગાઢ ઊંઘની અવસ્થા, એમાં ચેતનાઓ સપનું આવે તો ચેતનાઓ કામ કરતી હોય, એટલે ગાઢ નિંદ્રાની અવસ્થાને શું સમજવું આપણે? ગાઢ નિંદ્રાની અંદર જે અંતસ્કરણ છે ને, અંતસ્કરણ, હા, અંતસ્કરણ એટલે અંદર જ્ઞાનનું સાધન. હા, આપણી બોડીની અંદર હા, જેને સોફ્ટવેર કહીએ છીએ. હા, હા, બોડી એ હાર્ડવેર છે, બરાબર, એની અંદર સોફ્ટવેર છે. બરાબર, અને જે પ્રાણ છે, હા, પ્રાણ, હા, હા, એ જો પ્રાણ ના હોય તો સોફ્ટવેર કામ કરે નહીં, મોબાઈલમાં ચાર્જિંગ ના હોય તો કોઈ ડેટા પ્રોગ્રામ આવે નહીં, હા, 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 આ શરીરમાં પ્રાણ હોય હા, તો આ મન, પ્રાણ નીકળી જાય છે, મન કશું કરી શકે નહીં, હા, હા, બુદ્ધિ નીચે ના કરી શકે, હા, હાથ પગ હાલી ના શકે. બરાબર, ખ્યાલ આવ્યો કે? ઉર્જા, હા, પ્રાણ એ ઉર્જા, હા, એ પણ એક ઉર્જા છે. હા, પ્રાણમાં ક્રિયા શક્તિ છે. બરાબર, હા, હવે જે તમે જે ચેતના કહેતા હતા, હમ, 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 એટલે આપણો વિષય શું હતો? હા, પેલું ગાઢ નિંદ્રા વાત ચાલતી હતી આપડી, એમાં બરાબર, હા, હવે ત્યાં અંતસ્કરણ એટલે અંદર જ્ઞાનનું સાધન, હા, હા, સોફ્ટવેર, હા, હવે એ જે આખું સોફ્ટવેર છે ને, હા, હા, એ આપણે દ્રષ્ટાંત તરીકે લઈએ તો એ બધું પ્રાણમાં લય પામી જાય. અંતસ્કરણ છે ને, હા, હા, પ્રાણ તો ચાલુ જ હોય, હા, બરાબર, પણ એ વ્યક્તિ આવો બેસો એવું કઈ ના શકે. હા, બરાબર, હા, એટલે ક્રિયાશક્તિ તો ચાલુ જ હોય, પ્રાણ શ્વાસોશ્વાસ ચાલુ જ રહે માણસના, હા, પણ આવો બેસો જાઓ એવું કઈ જમી લે એવું કઈ કે નહીં. એટલે જ્ઞાન કેવો, જ્ઞાન જે છે ને, હા, હા, જે જ્ઞાન ઇન્દ્રિયો જે કહેવાય, હા, હા, વિષય જે કહેવાય, અને ચાર અંતસ્કરણ, આ નવે નવ હોય ને એ બધા પ્રાણની અંદર લય પામેલા હોય. બરાબર, હા, બધી ઇન્દ્રિયો પ્રાણમાં લઈ પામેલી હોય, હા, હા, જ્ઞાનેન્દ્રિયો, અચ્છા, બરાબર, હા, કર્મેન્દ્રિય ને એ બી, હા, હવે શું છે કે પ્રોગ્રામ તો સતત ચાલુ હોય. ધારો કે હા, આ તરંગો તો આવતા જ હોય ને પ્રોગ્રામ ના, તો હા, બરાબર, હા, યુટ્યુબ ઉપર આવે ને, હા, હા, પણ તમારો મોબાઈલ ઓફ કરેલો હોય તો આવું ના આવું, અચ્છા, પણ તરંગો તો ચાલુ જ છે ને. હા, તરંગો ચાલુ છે, પણ આપણો, હા, બરાબર, ઓકે, હા, હવે તમે ઓન કરો તો ચાલુ થઈ જાય. બરાબર, એટલે જાગ્રત અવસ્થામાં ઓન કરો એટલે બધા પ્રોગ્રામ ચાલુ. પ્રોગ્રામ તો હતા જ, નતા નહીં. અચ્છા, બરાબર, પ્રોગ્રામ તો હતા જ, બધી સાક્ષાત હાજરી છે જ, હા, એટલે આ મન છે ને, મન સૂક્ષ્મ, હા, એ બધા પ્રોગ્રામ લઈને પ્રાણમાં લય પામી ગયું છે. અચ્છા, હા, અને પછી જાગ્રત અવસ્થામાં એ પાછો વ્યવહાર ચાલુ કરી દે. બરાબર, માણસ ઊંઘમાં એટલા માટે જાય છે કે ત્યાં રિલેક્સ થાય છે થોડો. હા, ખ્યાલ આવ્યો? હા, હા, ત્યાં પોતે રિલેક્સ થાય છે, હા, એટલે વારે વારે ઊંઘમાં જાય છે. ઊંઘા નહીં, માણસ તો ગોડું થઈ જાય. હા, બરાબર, એક જાતો એ થાક નો દૂર કરવા માટેનું વિધિ છે, પ્રક્રિયા, થાક, માનસિક કો શારીરિક થાક એ દૂર કરવા માટે, હા, પ્રક્રિયા. પણ ત્યાંથી તમને રસ્તો મળી જાય. ધારો કે આનું એક જગ્યાએ જવાથી આ રહેતું નહીં, તો આપણે હા, કાયમ માટે થાય એવું શું કરવું? બસ મારો પ્રશ્ન હારો એ બરાબર છે, આપણો વાત તો બરાબર, હા, એટલે આપણે કાયમી સોલ્યુશન મેળવવું હોય તો શું કરવું? અચ્છા, એ રીતે, બરાબર, તો એના માટે આપણે આખું સિસ્ટમ થી સમજવું પડે. હા, 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 એટલે અહીંયા
દરેક માણસ એમ કે છે કે પત્નીથી મને દુઃખ છે, કોઈ કે પતિનું દુઃખ છે, કોઈ કે મારા ઘરનું છે, પૈસાનું છે, સમાજનું છે, કુટુંબનું, આવું માને છે બધા. પણ જયારે ગાઢ નિંદ્રામાં જાય છે ત્યારે એના સિવાય બીજું તો છે નહીં, ત્યાં તો સ્વયં છે. હા ત્યાં દુઃખ નથી, હા એટલે પોતે દુઃખરૂપ છે તો ખોટી વાત નથી. એટલે અવસ્થા બદલાઈ, આમ જોવા જઈએ તો અવસ્થા એ નહીં. હા બોલો. એટલે પોતે દુઃખરૂપ છે ત્યાં એ તો તે નક્કી થઈ ગયું ને. ત્યાં બીજાનો અવકાશ નહીં, એ પોતે જ છે ત્યાં તો. હા હા ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આમ થોડો ઓછો ખ્યાલ આવ્યો. હા તમે બરાબર, ઊંઘની અવસ્થા છે એમાં આપણને ખ્યાલ નથી આવતો, બરાબર, એવી અવસ્થા. મારી વાત સાંભળો. હા બોલો. પણ ત્યાં સુખ દુઃખ નથી એટલું તો નક્કી સાચું કે? સાચું. હા 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 વિવેકોશી ત્યાં તો નથી ને એમ. ના નથી નથી. હા હા બરાબર. આપડે આગળ પછી વિચારીએ. હા બરાબર. હા એટલે હા ત્યાં નથી, ત્યાં તો એ સ્વયં એકલો છે. હવે દુઃખનું કારણ કોણ છે? પોતે તો છે નહીં, પોતે તો સુખરૂપ છે, આનંદરૂપ છે, બરાબર, ચૈતન્ય રૂપ છે. હા, હવે જો દુઃખનું કારણ તમે પોતાને માનતા હોય તો એ વાત જ ખોટી છે. અચ્છા બરાબર. હા હા ખ્યાલ આવ્યો? હા બરાબર, એટલું તો ખ્યાલ આવી કમ્પ્લીટ. હા પોતે તો સુખરૂપ જ છે આખા વ્યક્તિ, એટલે એમાં તો એનો અવકાશ નહીં પેલાનો. હા હવે બાહ્ય પરિબળો. હા એ તો પછી એ તો શું છે, હવે એની શરૂઆત ક્યાંથી થઈ? ચલો હા એ આપણો આ ઘર સંસાર એમ. એટલે શરીર, આ બધા આ જે સમસ્યાઓની શરૂઆત ક્યાંથી થઈ? સમસ્યાની શરૂઆત આપણે તો સાંભળો ને મન દ્વારા થાય. આમ મન નહીં, એ તો શબ્દો ગમે એટલા છે. હા પણ ત્યાં સાચી સમજ નથી તો સમસ્યા છે. હા એ વાત સાચી. સાચી સમજ હોય, જ્ઞાન હોય તો શું સમસ્યા? ના રે ના રે. હા હવે એ જે જ્ઞાન, તમારું જ્ઞાન હોય, તમને તમારું જ્ઞાન થઈ જાય એક વખત, હા તો ત્યાં કોઈ સમસ્યા નહીં. બરોબર. હા 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 પણ માણસ પોતે પોતાનાથી ક્યારેય દુઃખી થતો નથી, સુખી થતો નથી. પોતે તો આનંદ સ્વરૂપ છે. બરાબર. હવે એવું માની લીધું છે આપણે. શું કર્યું છે? માની. હા 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 માણસ પોતે તો પોતાને જ પ્રેમ કરે છે. દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે તો એ પોતાને પ્રેમ માટે જ કરે, પોતાને પ્રિય છે, પોતે જ પ્રિય છે. જે દવાખાનું ચલાવો છો તો એ તમારા માટે જ ને. હા પોતાના. બરાબર. હા પોતાના અસ્તિત્વ એટલે પોતે જ પ્રિય રૂપ છે, આનંદ રૂપ છે. બરાબર. પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે બી બરાબર, એટલે પોતાનું જાય. હા પ્રિય છે. માણસ સંઘર્ષ કરે છે તો એ પોતા માટે. પોતા માટે. બરાબર. ઓકે બરાબર. આવ્યું ને? સંઘર્ષ કરે તો એ પોતા માટે. બરાબર. અને સમાધાન કરે તો એ પોતા માટે. હા ઓકે બરાબર. હું તો પોતા માટે. પોતા માટે. આ સંસારમાં રહ તો એ પોતા માટે, અને સંસાર છોડે તો એ પોતા માટે. અચ્છા. હા બરાબર. હા બરાબર. છોડે તો એ પોતાના માટે કે ભાઈ. હા બરાબર. એટલે પોતે જ પ્રિય છે, પોતે પોતાને જ પ્રેમ કરે છે. વ્યક્તિ ક્યારેય બીજાને ના કરે, પણ એ તો એમ લાગે કે હું આનો પ્રેમ કરું છું, એવું ભ્રમ થાય છે. અચ્છા. હા હા એ ભ્રમ છે. હા એનો શું છે?
હા. બ્રહ્મ છે. અચ્છા. એટલે તમે જેને સંઘર્ષ કહો છો એમાં તો જ્ઞાન તો રહેલું જ છે ને. આ ના દીકરું જ્ઞાન. હા હા હા. બધા ક્યાં સંસાર દુઃખમય છે. બરાબર. સંસારમાં કેમ રચ્યા પચ્યા હોય છે લોકો? પોતાના માટે એમ ને, પોતાનું અસ્તિત્વ જાળવવા માટે. હા, પોતાનું અસ્તિત્વ એટલે પોતા ઉપર પ્રેમ કરે છે વ્યક્તિ. તો અચ્છા, તો પછી બીજા જે ધારો કે આપણે નહીં કેતા કે ભાઈ ઘર સંસાર પત્ની બાળકો હાના એ ખાલી નામનું જ એમ? ના, એ છોડીને જતા રહે છે લોકો. હા. એ પોતા માટે ને. હા, છોડીને જતા રહે પોતાના માટે. હા. ના, આપઘાત કરે તો એ પોતા માટે. હા. જીવે તો એ પોતા માટે. હા. એટલે પોતે જ પ્રિય છે. બરાબર. એટલે વ્યક્તિ પ્રિય રૂપ પોતે જ છે, આનંદ રૂપ પોતે જ છે. બરોબર. હા 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 હા. એટલે અહીંયા આપણે એવું માન્યું છે જ્યાં તમને બીજાનો ભાવ પકડાય એટલેથી દુઃખની શરૂઆત થાય. અચ્છા, બીજાનો ભાવ પકડાય. હા. હવે બીજાનો ભાવ કેમ પકડાય છે? પ્રશ્ન. બીજાનો ભાવ કેમ પકડાય છે? કેમ પકડાય છે એમ ને? એ એમના આપણે, હા બરાબર. કેમ અપેક્ષા? બીજાનો ભાવ પકડવાનું કારણ શું છે? કે ધારો કે તમે પોતાના શરીરના રૂપમાં જોશો ને તો તમે અને તમારા પત્ની બે થશી જ. શરીરની રીતે. હા. હા, તો બીજે બે થઈ ગયા ના થઈ ગયા બે ભાવ? હા. એ છે. હા. હા, હું પતિ છું ને આ મારી પત્ની છે, એટલે શરીર ઉપર દ્રષ્ટિ નાખો ને એટલે બે થાય. બરાબર બરાબર. હા. અને પુત્ર એ થાય, પત્ની એ થાય, પિતા એ થાય, બધું થાય. હા. એટલે પેલો ફરતા ફરતા ક્યાં દેહાધ્યાસ. દેહાધ્યાસ. હા, શરીરનો જે ક્ષણે ભાવ પકડા એ ક્ષણે આ જગતની ઉત્પત્તિ થાય. અચ્છા, બરાબર. શરીરનું ભાવ પકડાય. હા, એટલે ઉત્પત્તિ થાય. બરાબર. બધું આવે એમાં, બધું આવે. હા. જગત આવ્યું એટલે સુખ દુઃખ રાગ દ્વેષ હરખ શોક ભય ઉદ્વેગ જે કહેતા હોય બધું આવી ગયું એમાં. બધું આવે. હા. અને જે ક્ષણે તમારા સ્વરૂપનું જ્ઞાન થાય, જેમ સેમ સમજાય એ ક્ષણે કાઢવું પડે નહીં. હા. ઓટોમેટિક જતું રહે. બરાબર. જે ક્ષણે જેમ છે એમ સમજાય. જેમ જેમ સમજાય એ ક્ષણે આ બધા દ્વંદ કાઢવાના પણ જતા જ રહે. હા 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 હા. એનું એક્ઝામ્પલ આપો. એટલે આ તમે જે કીધું જેમ છે એમ એ જરા કહી દો. એટલે જેમ છે એમ. હા, એ વિશે. હા. પોતાને જેમ છે એમ. પોતાને તમે શરીર વાળા માનો છો? શરીર વાળા માનતા હોય તો જેમ છે તેમ ના કહેવાય. હા હા. તમે જ કહો છો ને મારું શરીર. હા. તો શરીર થી તમે અલગ થઈ ગયા ને કહેવાથી તો અલગ. હા, બરાબર. હા, એટલે તમે શરીર નથી, તમે માન્યું છે કે મારું શરીર એવું તમે માન્યું છે. બરોબર. એટલે તમે શરીરના ભાવથી જોશો પોતાને તો સુખી દુઃખી બધું ભાવ પકડાશે. અચ્છા, બરાબર. એક્ઝામ્પલ આપું એ. હા, બોલો. કે વેદાંત નું એક દ્રષ્ટાંત કે રજ્જુ સર્પ નું દોરડી, જેમ અંધારામાં દોરડીમાં સાપ દેખાય. દેખાય ને? હા, દેખાય. હા. હવે સાપ દેખાય એટલે સાપ નો ભય આવે કે ના આવે? આવે. અચ્છા, તો દોરડી સાપ થઈ છે?
દોરડી સાપ, હા એવું દેખાય અંધારામાં. થઈ નથી. થઈ નથી. હા ભ્રમ લાગ્યો. હા, ભ્રાંતિ જ છે ને. હા હા હા. દોરડી સાપ થઈ નથી. તો સાપનું ભય હોય પછી? હા, એટલે એ જ્ઞાન થઈ જાય તો ભય ના રહેવા સાચી કે દોરડી જ છે એવું ખબર પડી જાય ભાઈ આ તો દોરડી જ છે તો ભય તો જતું જ રહે. પછી ભય રહે? જતો રહે. અચ્છા, હવે જ્યાં સુધી દોરડીનું યથાર્થ જ્ઞાન થાય તો સાપ અને સાપનું ભય બે જતું રહે. કાઢવું પડે જ જતું રહે. એક ક્ષણે જતું રહે કે ભાઈ આ તો દોરડી જ છે એવું ખબર પડી જાય. હા, તો એ પ્રકાશના અભાવે એટલે જ્ઞાનના અભાવે કરીને. હા હા હા. દ્રષ્ટાંત તો બરાબર પણ આપણો પેલામાં સમજવામાં બરાબર છે, કમ્પ્લીટ તમારું દ્રષ્ટાંત છે. પેલામાં અચ્છા જ્ઞાનથી એવી ખબર પડવી જોઈએ કે અચ્છા હા, શરીર નું નહીં જોવાનું, બરાબર. મૂળ વસ્તુ ઉપર આપણે જઈએ. તમે દ્રષ્ટાંત આપ્યું બરાબર છે, એના આપણે વાસ્તવિકમાં એવું ગણીએ. હવે અહીંયા મૂળ વાત ઉપર આવીએ. હા હા. કે પહેલો પ્રશ્ન એક દોરડી સાપ બે છે? હા, એક જ છે કઈક. હા, દોરડી અથવા સાપ. હા, બે તો છે નહીં. ના, એક જ. હા, જે વખતે દોરડી જુઓ તે વખત સાપ નહીં દેખાય, અને સાપ જુઓ તે વખત દોરડી ના દેખાય. બરાબર. જો બે હોય તો બે દેખાવો જો, પણ બે સિદ્ધ થતો નથી. દોરડી સાપ બે કોઈને સિદ્ધ કર્યો નથી. એમ બ્રહ્મ અને જગત બે સિદ્ધ થતો નથી. હા હા હા. બ્રહ્મ અને જગત બે સિદ્ધ. હા, એ તો બે થતો નથી. હા. હવે શું દોરડીએ સાપ નો ઉભો કર્યો છે? દોરડી સાપ આપણી દ્રષ્ટિએ ઉભું કર્યો. આમ તો આપણે જોયું, આપણે જે જોયું. દોરડી જો સાપ ઉભો કર્યો હોય, હા, હેલો, હા, તો પછી પ્રકાશ નાખીએ છીએ, પછી દોરડી સિવાય નથી, સાપ તો રહેતો નથી, તો ઉભો કર્યો છે એમ કહેવાનું તો આવે છે. એ ને આવે. બરાબર. જ્ઞાન ખ્યાલ છે આ જગત નું કરતા ઈશ્વર છે એવું તો કહેવામાં આવે છે. હા, આ જગત નું કરતા ઈશ્વર છે. દોરડી નું કરતા સાપ છે એમ કેવાય? ના ના. પ્રકાશ થઈ ગયો એ ના કે. અચ્છા, એટલે એ વખતે પ્રકાશ થઈ જાય એટલે જેમ જોઈ લેવાનું થાય એમ ને? હા, જેમ સમજી. પ્રકાશ થાય. હવે દોરડી અને સાપ બે છે? ના, એક જ છે. એક જ. બ્રહ્મ ને જગત બે નથી. હા, બ્રહ્મ ને જગત બે નથી. બ્રહ્મે જગત ઉભું કર્યું નથી. અચ્છા, દોરડીએ સાપ ઉભો નહીં કર્યો. બ્રહ્મે જગત ઉભું નથી કર્યું. હા હા. અને બ્રહ્મ ને જગત બે એક છે તો નક્કી છે, એક છે જ નહીં. એ તો બે વસ્તુ જ નથી. પછી બે એક કહેવું એ પણ યોગ્ય નથી. એમ જ્યાં સુધી તમને અદ્વિતીય પોતાના સ્વરૂપનું જ્ઞાન ના થાય ત્યાં સુધી આ સમસ્યા રહેવાની. અચ્છા. હા, એટલે એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ. એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ. હા હા હા. दुई का पर्दा हटा के जो देखा तो बस मैं ही मैं हूँ, जुदा कुछ नहीं. हाँ, मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. बराबर. ये मेरी मस्ती कौन ले आई मेरे अपने सिवा. हाँ. एक अस्तित्व તમારા સિવાય બીજું કાંઈ સિદ્ધ થતું નથી આખા જગતમાં. હા, એ તત્વજ્ઞ પુરુષોનો આખરી નિશ્ચય છે. એટલે મિથ્યાનું અસ્તિત્વ નથી ને સતનો અભાવ નથી. એટલે તમારો ક્યારે અભાવ નથી. બરાબર. જાગ્રતમાં એક ભાવ છે
સુષુપ્તિમાં અભાવ છે. હા જાગ્રત માં તમારું અસ્તિત્વ છે અને સુષુપ્તિમાં તમારું અસ્તિત્વ તો છે જ ને. છે. હા 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 હા, અભાવમાં પણ અસ્તિત્વ છે. અભાવમાં હા અસ્તિત્વ તો છે. હા હમ. મન વિચાર કરતો હોય, મન વિચારો કરતું હોય તો એ પણ તમે મનના સાક્ષી જ છો ને, તમારું અસ્તિત્વ છે. હા મન વિચાર કરે. હા અને મન નિર્વિચારમાં જતું રહેતો હોય તમારું અસ્તિત્વ તો છે જ ને. હા છે. હા 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 બરાબર. જો મન નિર્વિચાર થઈ ગયું, શૂન્ય થઈ ગયું, તોય તમારી હાજરી છે. અને મન વિચાર કરતો તોય તમારી હાજરી છે. બરાબર. એટલે તમારું અસ્તિત્વ સદૈવ હતું ને છે. હા ચાલે. અચ્છા એક મિનિટ, હવે આપણે વસ્તુ બરાબર કે ભાઈ અસ્તિત્વ બંને રીતે છે, પેલામાં નામ હોય, એટલે એ અસ્તિત્વના આપણો પ્રાણની રીતે અસ્તિત્વ જોવાનું, શરીરની રીતે નહીં જોવાનું ને? શરીરની રીતે અસ્તિત્વ જોવું એ તો આખો આપણો વિષય પતી ગયો. હા શરીર જગત આવ્યું કે દેહ આવ્યું, દેહમાં પ્રાણ આવી ગયો કે બધું આવી ગયો. હા હા એમાં સૂક્ષ્મ દેહ આવી ગયો, પ્રાણ આવી ગયો, બોડી આવી ગઈ, બધું આવી ગયું ને એમાં. હા હા હવે આ ત્રણ વસ્તુથી તમે અલગ છો એ તો નક્કી થઈ ગયું પેલા. હા 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 એટલે પોતાને તમે એવું માનતા હતા, શરીર વાળા માનતા હતા, હા એવું માનતા હતા. બરોબર. હા આ તો ઇન્સ્ટ્રુમેન્ટ હતું. શું હતું? હા બરાબર. એક હાર્ડવેર ઇન્સ્ટ્રુમેન્ટ, હાર્ડવેર અને સોફ્ટવેર છે ને ઇન્સ્ટ્રુમેન્ટ. હા એક માધ્યમ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં અંતસ્કરણ છે ને એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સૂક્ષ્મ રૂપે હા બરાબર સોફ્ટવેર છે. બરાબર. તો એના માટે આ બધા શાસ્ત્રોની રચના કરી છે. બરોબર. એના માટે બરાબર. અને એનો ઈલાજ જ્ઞાન પોતાના સ્વરૂપનું. બરોબર. બીજો કોઈ ઈલાજ નથી. અચ્છા. લોકો શું કરે છે? કર્મથી કર્મને કાપવાની ચેષ્ટા કરે છે. હા કર્મથી કાપવાની. દવાખાનામાં કંટાળી ગયા તમે, હા 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 એટલે હિમાલય ફરવા જતા રહ્યા. હા બરાબર. એટલે હિમાલય ત્યાં જાય એટલે આડો કે ધંધો ફેરી જાય એટલે પાછા ઘેર આયા. બરાબર. હા 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 પાછા ઘેર થી ઓમ કરી. એટલે એ જે પ્રયાસો કરે છે ને બધા, હા 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 એટલે ચલો કે પિક્ચર જોઈએ, સારું જમવાનું કરીએ, આ કરીએ, એટલે લોકો ઉપાય તો કરે છે. બહુ ઉપાય કરે. હા બરાબર. પણ એમાં શાશ્વત જે પરમ શાંતિક આનંદ જે કહેતા હોય એ નથી. હા, જેમ તેમ પ્રકાશતું નથી. હા એ નથી. અને આપણે એ જોઈએ છે. હવે એના માટે તમારે શું કરવું પડે? સંતોના સત્સંગમાં સાનિધ્યમાં રહેવું જોઈએ. નિષ્ઠા ના આવે ત્યાં સુધી, નિષ્ઠા આવે ત્યાં સુધી રહેવું જોઈએ. હા એટલે નિષ્ઠા માટે તો એવા નિષ્ઠ પુરુષો હોય એમનો સંગમાં રહેવું જોઈએ. પછી બીજું, તમારા મનમાં, તમારા અંતસ્કરણમાં ભેદ બુદ્ધિ અંદર ઉભી થાય કે ઉભી કરે એવા પર્યાવરણ મત રહેવાનું. ભેદ ઉભા કરે એવું પર્યાવરણ. ભેદ જ્યાં ઉભો થાય અને જ્યાં ઉભો કરતા હોય લોકો, એનો તત્કાળ ત્યાગ કરી દો. એ સ્થળનો ત્યાગ કરો અને વ્યક્તિનો બી ત્યાગ કરી દો. અચ્છા બરાબર. હા હા એટલે જે બુદ્ધિમાં ભેદ છે ને, આ બધો ભેદ જ હતો ને. હા એટલે એવા પુરુષના પાસે જો એટલે બુદ્ધિમાં ભેદ ના રહે. હા પેલો જે હોય એ નેગેટિવિટી ઉભી કરે. બરાબર. હા હા આપણે શું કર્યું? ગુરુ મહારાજે બહુ સરસ વાત કરી. આ તમને જે છેલ્લે કહ્યું ને, દોરડીનું દ્રષ્ટાંત આપ્યું, એ તમારું સ્વરૂપમાં કાંઈ થયું નથી. દોરડી કશું બની નથી અને બનશે પણ નહીં. એટલે દોરડી બની નથી ને બનશે પણ નહીં. એમ તમારા સ્વરૂપમાં થયું નથી. આ છે અજાતવાદ. બરોબર. એને અજાતવાદ કહે છે આપણા શાસ્ત્રો.
અજાતવાદ. હા, એને અદ્વૈતી જ્ઞાન પણ કહે છે, કોઈ અજાતવાદી કહે છે. હા તો એક બીજો મુમુક્ષુ માટે વિવર્તવાદ લખવામાં આવ્યો છે. વિવર્ત. વિવર્ત. હા, વિવર્ત નો અર્થ થાય કે આ જગત છે ને હમ એ બ્રહ્મનું વિવર્ત છે. હમ આ જગત બ્રહ્મનું વિવર્ત છે. વિવર્ત એટલે એવું થાય હા કે વસ્તુમાં ચેન્જ ના આવે ને બીજી રૂપે દેખાય. અચ્છા, વસ્તુમાં ચેન્જ ના આવે ને. બીજી રૂપે દેખાય. હા એમ પાણી કશું બને નહીં, લહેર રૂપે દેખાય. હા લહેરી હોય, આમ લહેરી મોજું ઉછળતું હોય કે લહેર, હા 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 તો એ પાણીમાં કઈ ચેન્જ આવતું નથી. હા છતાં બીજા રૂપે દેખાય. હા હા તમે એક ખોબું ભરો તો પાણી હાથમાં આવે ને, હા હા શું આવે કે લહેર હાથમાં આવે. પાણી. હા અચ્છા, આમ દેખાય ખરી પણ આવે પાણી. પાણી. આ એક મુમુક્ષુનું સમાધાન માટે વિવર્ત છે. શું છે વિવર્ત. હા, વિવર્ત? સમજાણું ને? મૂળ સ્વરૂપ એનું, મૂળ સ્વરૂપ. હા, દરિયો અને દરિયાની લહેર. આ એક હા સમાધાન માટે, મુમુક્ષુના સમાધાન માટે હા વિવર્તવાદ સમજવો પડે આપણે. બરાબર, ખબર પડી એટલે તો. હા બરાબર. હા, ઓરિજિનલ મૂળ સ્વરૂપ જોવા જાવ તો એ રૂએ મૂળ સ્વરૂપ પેલી મોજું હોય પણ મૂળ સ્વરૂપ પાણી એનું. હા હા, પછી બીજું દ્રષ્ટાંત આપું. જેમ ગોળ અને ગળપણ બે છે, ગોળનગર પણ એક જ. એક જ. એ તો ખ્યાલ આવી ગયો ને તમને? આવ આવ. હા સોનું ને દાગીનો બે છે, ના, એક જ. એક. હા એ બે નથી. આમ દેખાય ખરું આપણને, હા હા પણ વાસ્તવમાં તો એક જ. એક જ સોનું છે. એને વિવર્તવાદ સમજવું પડે આપેલો. હા, એટલી તો ખબર પડી ગઈ. હા અને વિવર્તવાદ સમજે એને અજાતવાદમાં સ્થિતિ થાય, બાકી થાય હા. નહીં. એટલે એક મિનિટ, આપણે જે તમે વિવર્તવાદ કીધો એ બીજો પર્યાય એવું કહેવાય કે એનું મૂળ સ્વરૂપ એવો થયો, એનો મતલબ મૂળ સ્વરૂપ એવું થયું. વિવર્ત એટલે જેમ જેમ. હા, જેમ છે એમ દૃષ્ટાંત એનું. સમજાવું કે પાણી કશું બન્યું નથી હા તો લહેર રૂપે દેખાય છે, એમ આ જગત છે બ્રહ્મનો આવિર્ભાવ છે. અચ્છા. હા, જેને તમે ઝાડ કહો છો, હા આ ઝાડ કહેતા હોય એ પણ બ્રહ્મનો આવિર્ભાવ જ છે. નદી કહો એટલે હા ભગવાને કહ્યું ને કે પર્વતોમાં હિમાલય હું છું. હા પર્વતોમાં હિમાલય હું છું. હા હા ખ્યાલ આવે છે? હા 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 નદીઓમાં ગંગા હું છું. હા આ નદી વહે ને એની ગંગા જે કહો છો એ પણ હું છું, કૃષ્ણ ભગવાન. હા 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 એમ મુખ્ય મુખ્ય વિભૂતિ ગણાય. વૃક્ષોમાં પીંપળો, મનુષ્યોમાં રાજા, યક્ષ, કિન્નર, ગંધર્વ, બધામાં હું જ છું. અચ્છા, નામથી અલગ છે. મારી વાત ના. હા, બોલો. બધામાં હું જ છું. હમ હા, હમ એટલે આ જગત ઉત્પત્તિનું કામ પણ હું છું. હમ શું કહે છે? સરસ. હા હા જગત ઉત્પત્તિનું કામ પણ કે હું છું. હા હા. જ્ઞાન પણ હું છું ને અજ્ઞાન પણ હું છું. ઓહો. હા, ઓહો. જ્ઞાન પણ હું છું ને અજ્ઞાન પણ. હા, ઓકે, બરાબર. હા, બધામાં એ જ છે એટલે જ્ઞાનમાં ને અજ્ઞાનમાં મૂળ સ્વરૂપ તો છે જ. હા, બરાબર. દુઃખે હું છું. સુખે હું છું. અને ઉદ્વેગે હું છું. બરાબર. અચ્છા, એટલે એના વગર બીજું કશું છે જ નહીં. હા, હા ઓલા મેં કહ્યું કે ફળ ને ફૂલ તો વૃક્ષના જાણવા,
થર થકી દાળ નહીં અળગી. હા ફળ અને ફૂલ તો વૃક્ષના જાણવા, થર થકી દાળ નહીં અળગી. હા જેમ થડ એટલે ઝાડથી ડાળો, પોકળો, ફળ, ફૂલ બધા જુદા નથી, એમ આ વિશ્વમાં સર્વ કાય હા. મારાથી જુદું નથી. પરમાત્માથી જુદી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. હા હા હા. હવે તમે એમ કહો કે ગોળ એમ કે મને ગળપણ નો અનુભવ થયો, તો સાચું કહેવાય? ના. કેમ કે જે ગળપણ છે એ જ ગોળ છે. હા હા હા. તો અનુભવ થાય એનો? ના, એક જ વસ્તુ છે. હા. ક્યાંથી અનુભવ થાય? ના થાય. હા, મૂળ વસ્તુ જ એક જ છે. હા. લોકો કે ભગવાન મળે, ભગવાન મળે ખરો? ભગવાન જ પોતે છે. હા, ગાડી પાટા ઉપર તો આવી ગયો. થોડી 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 ગાડી બરાબર. બધામાં જ વસ્તુ જ એક જ છે, તો પછી તો અલગ અલગ તારવવાનું આવતું નથી. હા. હા. એટલે આ એક વિવર્ત વાતથી તમે સમાધાન મેળવી શકો સંસારિક જીવનમાં જીવતા છતાં, પણ આ સમાધાન માટે મુમુક્ષુને સમાધાન મળે આનાથી, બરોબર? હા હા હા. અને અજાત વાતમાં તો કરોડોમાં કોક વિરલ પુરુષ એકાદ નીકળી શકે, બધા ના સમજી શકે. અચ્છા, અજાતવાદમાં. એ થોડો એ કપાન કી ધારા જેવું છે.